આજ હું ને મેડમ નીકળી જા ઘરેથી ખાઈ ઘા બપોર વસાડે તડકાના, કંઈ કે અમારે જવાનું હતું બાજીપુરા. દશિયામાનું જાગરણ હોય અને અમે ન જઈએ, આમ કંઈક અમે જાગરણના તો શોખીન છીએ બે. પછી આપણે ગાડી જવા દીધી 80-90 અને પોગી ગયા બાજીપુરા. ત્યાં તો અમને મળી ગયા બફેલા. વોટ ઇઝ બફેલા? બાજીપુરા પોગીને મેડમ અમારે લાગી ગયા ધંધે. કંઈ કે શું કહેવાય કે આપણે દશામાના લાડવા બનાવવાના હતા તે મેડમ મુઠિયા તળવા મીણ્યા, અને મુઠિયા જેમ તળાઈ ગયા એમ અમારે જયાબેન મુઠિયાનો ભૂકો કરવા મીણ્યા સાંગણામાં, આપણે જૂના દેહમાં હોય ને એવા સાંગણામાં. અને અમે આખી રાત જાગરણ કર્યું અને સવારમાં અમે દશામાને વિસર્જન કરવા ગયા, નદી કાંઠે પહોંચી ગયા. અને તમે આમ જુઓ દ્રશ્ય કંઈક આમ અલગ જ અનુભવ થાય. અને જુઓ તમે પછી અમે દશામાને દેવાને એવું કર્યું અને આરતી કરવા માંડ્યા. આરતી કરી લીધી, પછી આપણે દશામાને વિસર્જન કરી નાખ્યું. વિસર્જન કરીને પછી આપણે નાના ટાબરિયા કે અમારે નાવું છે તો બધા નાવા પડી ગયા. બહુ મોજ કરી, આખી રાત જાગરણ કર્યું અમે, મજા આવી અમને. અને તમારે પૂરો વિડીયો જોવો હોય તો રાજ સ્વભાવ વ્લોગ વિડીયોને સર્ચ કરજો. એક લાઈન યુટ્યુબમાં તમારી ચેનલ છે રાજ સ્વભાવ વ્લોગ, એમાં પૂરો વિડીયો તમને જોવા મળી જશે. તો મળીએ પછી કાલે એક નવા વ્લોગમાં.